માથીના શુભ સંદેશમાંથી અધ્યાય 6 કલમ 19 થી 23। આ પૃથ્વી ઉપર તમારી સંપત્તિનો સંગ્રહ કરશો નહીં, જ્યાં કીડા અને કાટ ખાઈ જાય, પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહી રાખજો, જ્યાં કીડા કે કાટ ખાઈ ન જાય અને ચોર ખાતર પાડીને ચોરી ન જાય, કારણ જ્યાં સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે। આંખના દેહનો દીવો છે, એટલે જ તો તારી આંખ નરવી હશે તો તારો આખો દેહ પ્રકાશમય રહેશે, પણ જો તારી આંખ ખરાબ હશે તો તારો આખો દેહ અંધકારમય રહેશે। તેથી જ તો તારા અંતરનો દીવો જ અંધારો હોય, તો પછી અંધકાર કેવો ઘોર હશે। આ પ્રભુની વાણી છે। માથીના શુભ સંદેશમાંથી આપણને કંઈ એવું જાણવા મળે છે કે જ્યારે આપણે પવિત્ર આત્માની જેટલી નજદીક જવું હોય ત્યારે આપણે એક સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો જોઈએ, પરંતુ આપણે અત્યારે એટલા મનુષ્ય જીવનમાં એવા આગળ વધ્યા છે કે આપણો દ્રષ્ટિકોણ દિવસે ને દિવસે નકારાત્મક થતો જઈ રહ્યો છે, જેથી પવિત્ર આત્માની આપણે દૂર જઈ રહ્યા છે। પરંતુ એક સાચા ખ્રિસ્તી હોવા તરીકે આપણે આપણો હંમેશા ધર્મ એવો જ રાખવો જોઈએ કે પવિત્ર આત્માની નજદીક જવા માટે આપણે સકારાત્મક જ રહેવું જોઈએ, તો જ આપણે જેટલા બની શકીશું તેટલા ઈશુના પંથે આગળ વધી શકીશું। શિશુને સંભાળ મારો જીવન પંથ